याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી અને ચંદ્રકાંતભાઈ મોતા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કચ્છમાં છેલ્લા 28 વર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેમાં કચ્છના અનેક દિવ્યાંગ વ્યક્તિઓને અંધજન મંડળ ખાતે તેમજ સમગ્ર કચ્છમાં ટ્રાયસાયકલ, વ્હીલચેર જેવા સાધનો તેમજ આત્મનિર્ભર બની શકે તેવી બહેનોને સિલાઈ મશીન આપીને પગભર કર્યા છે। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કેસીઆરસી સંસ્થા દ્વારા શ્રી પરેશભાઈ પારેખના 60મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન અને દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા છે। આજે આ સેવાકીય કાર્યમાં જુદા જુદા દાતાઓના સહયોગથી લોકાર્પણ કરવામાં આવેલ છે। 3 સિલાઈ મશીનના દાતા શ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા, પરિવાર મુંબઈ, કે જેમના દ્વારા અગાઉ પણ ખૂબ સહયોગ મળ્યો છે। એક સિલાઈ મશીન દાતા કોમલ નરેન્દ્ર ગણાત્રા, મુન્દ્રા, હાલે મસ્કત, ઉમાન। એક સિલાઈ મશીન દાતા આશાબેન અરુણભાઈ આશર, મુંબઈ। એક સિલાઈ મશીન દાતા માતૃશ્રી કંચનબહેન કરસનજી મહેતા, લીબ્રા પ્રોડક્ટ, મુંબઈ। એક વ્હીલચેરના દાતા શ્રી પરેશભાઈ પારેખ, મુંબઈ, જેમના જન્મદિવસ નિમિત્તે આ સાધનો લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કચ્છના પ્રખ્યાત તીર્થસ્થાનો કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર અને ધબુડી તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને દર્શન કરવામાં તકલીફ ન પડે તેના માટે 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી, જેમાં 2 વ્હીલચેરના દાતા માતૃશ્રી મહાલક્ષ્મીબહેન પુરુષોત્તમ થલેશ્વર, હસ્તીશ્રી ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર, માંડવી અને 1 વ્હીલચેરના દાતા સબકા મંગલ હો, મુંબઈના આર્થિક સહયોગથી અર્પણ કરવામાં આવી હતી। આ 6 સિલાઈ મશીન અને 4 વ્હીલચેર અર્પણ સમયે કોટેશ્વર તીર્થના મહંત શ્રી પૂજ્ય દિનેશગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કચ્છ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી શ્રી દશરથભાઈ દેસાઈ અને વિપુલભાઈ, અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ પણ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ શાહ તેમજ વિશ્રામભાઈ ગઢવીએ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી। આજે આ સંસ્થા દ્વારા જ્યારે મને નિમંત્રણ મળ્યું કે ભાઈ આ રીતે અમે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ, ત્યારે કોટેશ્વરમાં પણ અમે એક વયોવૃદ્ધ કે દિવ્યાંગ માટે જ્યારે દર્શન કરવા માટે આવતા હોય ત્યારે એને વ્હીલચેરની જરૂર પડતી હોય ત્યાં સુધી ભગવાન સુધી પહોંચાડવા માટે એક માધ્યમ બનાવવા માટે એને સંસ્થાએ મને આમંત્રણ આપ્યું। તો આ નિમંત્રણને આજના દિવસે આવવાનું આવી મોટી સંસ્થા છે। આ સંસ્થા સારા કાર્યો કરે છે। આજે એક પ્રત્યક્ષ જોવા મળ્યું ખૂબ સારા કાર્ય કરે છે અને આવા જ કાર્યો જો સારા સંસ્થા કરતા હોય તો ખૂબ ખુશીની વાત છે। કચ્છ માટે નહીં, આખા ભારત માટે સારા સંસ્થા આપણે આપણે બોર્ડર ઉપર છીએ ભારતની, અને અહીંયા એક બહુ એવી વાત છે કે કોઈ પણ આપણે ડૉક્ટરને જવું હોય કે ડૉક્ટર પાસે દૂર જવું પડતું, આવી જો સંસ્થા બોર્ડર ઉપર હોય તો ચોક્કસપણે આપણે કંઈક કચ્છમાં અહીંયા આપણી સંસ્થામાં બધું સેવા લેવામાં આવી જ સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભગવાન પ્રાર્થના કરું કે આવી સંસ્થાને ખૂબ જ એને બળ અને શક્તિ આપે અને દાતા પણ એને સિલાઈ માટે કાર્ય કરે। પરેશભાઈ જે છે બોમ્બેના દાતા છે, એમનો 60મો જન્મદિવસ છે અને એમના જન્મદિવસની ઉજવણી આપણે લોકો કરી રહ્યા છે। એ તો બોમ્બેમાં બેઠા છે, પણ એમની ઈચ્છા એવી છે કે ભાઈ મારું વતન તો કે કચ્છ વતન છે
અને આપણા કચ્છના 200 થી વધુ દાતાઓ એવા છે કે જે અમારા ગ્રુપ સાથે જોડાયેલા છે. અરવિંદભાઈ જોશી જે 25 વર્ષથી આવી ધૂણી દખાવી અને કચ્છના લોકો માટે, ભાઈઓ બહેનો માટે, બોર્ડરના જવાનો માટે કામ કરી રહ્યા છે. તો એમની પાસે જે દાતાઓ છે એમના એક મેસેજથી તરત તૈયાર થઈ જતા હોય અને એમનો લોકચાહના એટલી છે, એમના ઉપર દાતાઓનો વિશ્વાસ એટલો છે કે ભાઈ લોકોને ઈચ્છા છે કે અમારા કચ્છના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે દિવ્યાંગ લોકો છે કે જરૂરિયાતવાળા બહેનો છે તો એને આપણે કંઈક આત્મનિર્ભર કરી શકીએ, એમને પગભર કરી શકીએ, જેથી કરીને એના ગામડામાં રહી અને કામ કરી શકે અને એનું જીવન નિર્વાહ કરી શકે. એના માટે થઈને એ લોકો પ્રયત્ન કરતા હોય છે. આ પહેલા જ અમે થોડાક દિવસ પહેલા જે સુંદરજીભાઈ લાલજીભાઈ ભેડા જે યુએસના છે અને એમણે એમનો જન્મદિવસ 1 તારીખે ઉજવ્યો હતો, 90મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 15 ટ્રાયસિકલો સિલાઈ મશીનો આપી અને એમનો જન્મદિવસની ઉજવણી કરી. આવી રીતે અનેક દાતાઓ એવા છે કે જે હવે નવો એક રાહ ચીંધે છે કે ભાઈ આપણો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, વર્ષગાંઠ હોય તો એ આપણે કંઈક લોકોને ઉપયોગી બની અને આપણો જન્મદિવસ કે આવા તહેવારોની ઉજવણી કરવી. તો આવું એક કાર્ય થઈ ગયું. મારો પરિચય જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દશરથભાઈ દેસાઈ. જો કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી દિવ્યાંગજનોને જે વ્હીલચેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને સિલાઈ મશીન છે રાજ્ય સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત આપવામાં આવે છે. તેમ છતાં એનજીઓ જે આ પ્રયત્નો કરે છે કે સરકાર કોઈ જગ્યાએ પહોંચી ના શકતી હોય ત્યાં છેવાડાના વ્યક્તિ માટે પણ આવી જે એનજીઓનો સંપર્ક કરી લાભાર્થી અને જે દાતાઓના સંપર્કથી જે દિવ્યાંગ વ્યક્તિ હોય કે વિધવા બહેનો હોય કે એમના સમાજભેર જીવન જીવવા માટે સિલાઈ મશીનનું જે વિતરણ કરવામાં આવે છે, આ સંસ્થા તરફથી સમયાંતરે સિલાઈ મશીન, વ્હીલચેર તમામનું વિતરણ કરવામાં આવે છે અને જિલ્લા તરફથી એમને જે પણ સપોર્ટ જોઈતો હોય જિલ્લા તરફથી આપણે આપવામાં આવે છે. અને જે આ કાર્ય કરે છે એના સિવાય પણ એમની આખી પોતાની હોસ્પિટલ છે. એ આખી હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને વિનામૂલ્યે આંખનું ઓપરેશન હોય કે કોઈ પણ સારવાર હોય સંસ્થા તરફથી આપવામાં આવે છે વિનામૂલ્યે. ખૂબ સરસ કાર્ય કરવામાં આવે છે. આજરોજ જે પરેશભાઈ પરિકરના દાતા છે એમના જન્મદિવસ નિમિત્તે 6 સિલાઈ મશીન છે, 3 વ્હીલચેર છે એ દાતાઓ તરફથી મળેલ છે. જે આજરોજ જે લાભાર્થી છે એમને આપવામાં આવશે.